टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બુલેટિનમાં સૌથી પહેલા વાત જૂનાગઢની કરીએ, કારણ કે ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જૂનાગઢમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ છે। ભારે વરસાદને કારણે ભવનાથમાં પૂર આવ્યું છે। ભવનાથના રસ્તા ઉપર પાણી વહેતા થયા। 15થી વધારે બાઇક સહિત કેટલાય વાહનો પાણીમાં તણાયા છે। ઠેર ઠેર પાણી વહેતા થયા હોય એવા દ્રશ્યો તમે જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ એટલો બધો છે કે જે ટુ વ્હીલર ત્યાં પડ્યા હતા એ તમામ વહી ગયા હતા। આ સાથે જ કાર જે ત્યાં પડી હતી એમાં પણ અસર થઈ હતી। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢમાં ખાસ કરીને ભવનાથ વિસ્તાર છે ત્યાં પૂરની સ્થિતિ અત્યારે સર્જાઈ છે અને પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે। તો જૂનાગઢથી વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર જોડાઈ ગયા છે। સાગર, અત્યારે જૂનાગઢમાં કેવી સ્થિતિ છે? જી હિમ, જો વાત કરવામાં આવે તો જે ગિરનાર પર્વત ઉપર 3 ઇંચથી વધુ જે વરસાદ વરસ્યો તેને કારણે સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યા અને તેને કારણે જે ભવનાથ જે સમગ્ર ભવનાથ વિસ્તાર છે, ભવનાથ તળેટી છે, તેમાં પણ પૂર સર્જાયા હતા। જે ભારતીય આશ્રમ પાસેની જે વાહનો પાર્ક કર્યા હતા એ વાહનો તણાયા હતા। સોનરખ નદીમાં પૂર આવવાને કારણે દામોદર કુંડ ઉપર પણ પૂર જેવા જે દ્રશ્યો જોવા મળ્યા હતા। જે સમગ્ર જે આ જે પૂરની પરિસ્થિતિ હતી તેને લઈને જિલ્લા કલેક્ટર, કમિશનર સહિતના જે અધિકારીઓ છે વહીવટી તંત્રના એ પણ ભવનાથ પહોંચી ગયા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। હાલ વરસાદ ધીમો પડ્યો છે એટલે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી, પરંતુ તંત્ર છે એ એલર્ટ મોડ ઉપર છે। વહીવટી તંત્રના જે તમામ અધિકારીઓ છે, ફાયર બ્રિગેડથી માંડી અને જે તમામ જે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે એ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લા કલેક્ટર, કમિશનર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે એ ભવનાથ વિસ્તારમાં હાલ જે સ્થળ મુલાકાત કરી રહ્યા છે। કોઈ પણ જે વાહનો તણાયા એ સિવાયની અન્ય કોઈ જે લોકો છે એમને કોઈ નુકસાની નથી થઈ, જાનમાલની કોઈ બીજી અન્ય નુકસાની નથી, પરંતુ જે પૂરની પરિસ્થિતિ છે તેને લઈ અને વહીવટી તંત્ર એલર્ટ છે। હવે ધીરે ધીરે પાણી છે તે ઓસરી રહ્યા છે, પરંતુ વરસાદ છે એ હજુ યથાવત છે। જી હિન્દ। બિલકુલ, આભાર સાગર વિગતો આપવા માટે। તો અત્યારે સ્થિતિ એવી છે કે ગિરનાર પર્વત ઉપરથી પાણીનો પ્રવાહ સતત આવી રહ્યો છે, જેના કારણે ભવનાથ તળેટી પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે।